ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી શ્રી નમુબેન બાંભણિયાના હસ્તે ઔદ્યોગિક મેળાનો પ્રારંભ થયો છે। ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાના હસ્તે ઔદ્યોગિક મેળાનો પ્રારંભ થયો છે। ભાવનગરના સર્વાંગી વિકાસ હેતુ સાથે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના આયોજન સાથે ઔદ્યોગિક મેળાનું ભવ્ય આયોજન થયું છે। કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાના હસ્તે ઔદ્યોગિક મેળાનો પ્રારંભ થયો છે। આ પ્રસંગે ભાવનગર રાજવી પરિવારના શ્રી જયવીર રાજસિંહ ગોહિલની પ્રેરક ઉપસ્થિતિ રહી। વાઇબ્રન્ટ ભાવનગર વિઝન 2030 ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો પ્રારંભ ઉપક્રમમાં ભાવનગર મહાનગરપાલિકા અધ્યક્ષ ભરતભાઈ બારડ, આયુક્ત સુજીત કુમાર સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ જોડાયા છે। ભાવનગરના યુવાન નાગરિક તરીકે મારી જ અપેક્ષા અને ઈચ્છા છે કે ભાવનગરના આર્થિક અને સામાજિક વિકાસ માટે ભાવનગરના જેટલા યુવાનો ઓન્ટરપ્રિન્યોરશિપ અને બિઝનેસની લાઈનમાં જાય છે એમને અમે એકતાથી પ્રોત્સાહન આપીએ, એમને કોન્ફિડન્સ બૂસ્ટ કરીએ અને એમને નિરાશ ન થાય અને ભાવનગર માટે મહેનત કરી શકે એવું માહોલ અમે ઊભું કરીએ। ભાવનગરમાં ઘણા લોકો વર્ષોથી કહે કે ભાવનગરમાં કંઈ નથી થઈ રહ્યું, એ માનસિકતા દૂર કરવાની જરૂર છે। આયોજન ભાવનગરના વિકાસમાં ખૂબ મહત્વનું સાબિત થવાનું છે। સૌરાષ્ટ્ર વિસ્તારની વ્યાપાર અને ઔદ્યોગિક ક્ષમતાને પ્રદર્શિત કરવા માટે આ એક્સપોનું આયોજન થયું છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની દૂરંદેશી નેતૃત્વ ક્ષમતાને કારણે આપણું ભારત એક નવી દિશામાં આગળ વધી રહ્યું છે। પ્રધાનમંત્રીજીનું સપનું ભારતને 2047 સુધીમાં વિકસિત બનાવવાનું છે, જેમાં આપણે એક સમૃદ્ધ અને શક્તિશાળી રાષ્ટ્ર તરીકે વિશ્વ સમક્ષ આજે આપણે ઊભા છીએ। વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ અમારી સરકારે 25 કરોડથી પણ વધુ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે। સાથે સાથે લાખો લોકોને રોજગારીની તકો પણ પૂરી પાડી છે। વાઇબ્રન્ટ ગુજરાત બની રહ્યું છે, એવી જ રીતે વાઇબ્રન્ટ ભાવનગર બનાવવા માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે આ સમિટ થઈ રહ્યું છે। આપણે 1 લાખ ચોરસ મીટર જગ્યામાં ભાવનગર જવાહર મેદાન ખાતે આ સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને એમાં 15 ડોમ છે, 300 સ્ટોલ છે। વિવિધ સેક્ટરમાંથી અહીંયા લોકોને, ઉદ્યોગપતિઓને અહીંયા આકર્ષિત કરવા માટે આ ટ્રેડ ફેરમાં બધાને આમંત્રિત કર્યા છે। અહીંયા ગુજરાતના અને બહારથી પણ આપણને પૂરો સહયોગ પ્રાપ્ત થયો છે। ખૂબ સારી એવી રીતે ટ્રેડ ફેર અત્યારે ચાલી રહ્યો છે અને 3 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી સુધી 3, 4, 5 અને 6 તારીખ સુધી આ ફેર અહીંયા થઈ રહ્યો છે। ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી, આદરણીય ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી પણ આ 5 તારીખને રવિવારે 3:30 અહીંયા એક્સપોની મુલાકાત લેવાના છે અને અહીંયા માર્ગદર્શન પણ આપવાના છે। આપણે આવો સૌ સાથે મળી ભાવનગરના વિકાસ માટે ઉદ્યોગોને, ટ્રેડને અને બધાને અહીંયા ભાવનગરમાં ખૂબ સારી એવી રીતે થઈ શકે એવી છે, એટલે આપણે સૌએ મહેનત કરીને ભાવનગરને ઉદ્યોગથી ધમધમતું કરવા માટે આ પ્રયત્નો છે। મારે આપ સૌ ભાવેણાવાસીઓ અને ઉદ્યોગ જગતના તમામને વિઠ્ઠલ મેંદપરા પ્રોજેક્ટ ચેરમેન તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન સાથે આપનો આભાર વ્યક્ત કરું છું। ભાવનગરની આમ જનતાને આ ટ્રેડ ફેરની મુલાકાત લેવા પણ આપને જાહેર આમંત્રણ પાઠવું છું। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।